વાત માત્ર અફવા. ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવાને અફવાઓ ન ફેલાવવા જિલ્લા કલેક્ટરની અપીલ. રાજકોટના નાગરિકો માટે વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત આશ્વાસનદાયક જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં જીવન જરૂરી ઈંધણના પુરવઠા અંગે ફેલાયેલી અટકળોનો અંત. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે શહેરમાં પેટ્રોલિયમ પેદાશોનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી. રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા અંગે જિલ્લા પુરવઠા વિભાગે વિગતવાર અહેવાલ જારી કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઈંધણની અછત સર્જાવાની ખોટી અફવાઓ ફેલાતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના પગલે તંત્રએ તાકીદે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ તમામ મુખ્ય ઓઇલ કંપનીઓના ડેપોમાં આગામી અનેક દિવસો સુધી ચાલે છે તેટલો સ્ટોક મોજૂદ છે અને પુરવઠાની સાંકળ સંપૂર્ણપણે કાર્યરત છે. તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની પાયાવિહોણી અફવાઓથી દૂર રહે અને બિનજરૂરી રીતે ઈંધણનો સંગ્રહ કરવાનું ટાળે. પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરવાથી કૃત્રિમ અછત સર્જાઈ શકે છે, જે સામાન્ય જનતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ નિયંત્રિતપણે પુરવઠો જાળવી રાખે અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવશે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કુલ આપણી 6 ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે. એમના હેઠળના કુલ 361 પેટ્રોલ પંપો રાજકોટ જિલ્લામાં આવેલા છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમામ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આપણી સાયકલ પણ વ્યવસ્થિત ચાલુ છે અને આજે પુરવઠાનું વિતરણ છે એ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. વધુ વાત ગેસ એજન્સીની કરીએ તો આપણી જે 3 મુખ્ય સરકારી કંપનીઓ છે, IOCL, BPCL, HPCL, મોટાભાગનો ગેસ પુરવઠો છે એ ઘરેલું એ આ પ્રોવાઈડ કરે છે. આમની પણ ટોટલ વાત કરીએ તો આખા રાજકોટ જિલ્લામાં 66 ગેસ એજન્સીઓ આવેલી છે. હાલમાં રાજ્ય સરકારનું મુખ્ય ધ્યાન છે એ કોઈપણ લોકોને ઘરેલું ગેસ પુરવઠામાં તકલીફ ન પડે એના માટે ફોકસ છે. તો એ માટે પણ તમામ એજન્સીઓ મારફત આનું વિતરણ આજ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.